વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. સોલ્ટ એન્ડ પેપર, ફર્સ્ટ ફ્લોર, અબવ લેન્ડમાર્ક હોન્ડા શોરૂમ, નેશનલ હાઈવે 48 એટ દારાગીરી, નવસારી. રાજહંસ કોરલ, રાશી મોલ પાસે, જયશંકર પાર્ટી પ્લોટ, નવસારી. પ્રગતિ એજ્યુકેશન સેન્ટર, પહેલો માળ, નઝમીવાડી, જલાલપુર રોડ, દેના બેંકની બાજુમાં, રેલવે સ્ટેશન પાસે, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ચોકસી ક્લાસીસ, યુનિયન હાઇટ્સ, આશાનગર, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. પોક્સોના ગુનેગારને અંતિમ શ્વાસ સુધીની ફટકારાયેલી સજા, ફરિયાદી પરિવારે કોર્ટના ચુકાદાને આવકાર્યો. સંભવિત વાવાઝોડાને લઈને જિલ્લાનું તંત્ર થયેલું એલર્ટ, દરિયાના બંદરો ઉપર લગાવાયેલું 1 નંબરનું સિગ્નલ. નવસારીમાં યોજાયેલું લાભાર્થી સંમેલન. વધુ રૂપિયા રડવા ટ્રાન્સપોર્ટર બન્યો ખેપિયો, ચીખલી પોલીસે કરેલી ધરપકડ. નવસારી જિલ્લામાં સ્પેશિયલ પોક્સો અને એડિશનલ સેશન્સ જજ દ્વારા ઐતિહાસિક અને સમાજમાં દાખલારૂપ ચુકાદો આપ્યો છે. 12 વર્ષની સગીરાને ભગાડી દુષ્કર્મ કરનાર વિધર્મી યુવાનને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારવામાં આવી છે. નવસારી જિલ્લાની કોર્ટમાં સ્પેશિયલ પોક્સો અને એડિશનલ સેશન્સ જજ દ્વારા મહત્વપૂર્ણ કેસમાં સમાજમાં દાખલારૂપ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 12 વર્ષની દીકરીને ભગાડી લઈ જઈ તેના ઉપર વારંવાર બળાત્કાર ગુજારનાર નવસારીના યુવાનને કોર્ટે અંતિમ શ્વાસ જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધીની કેદની સજા ફટકારવામાં આવી છે. સમગ્ર કેસની વિગત એવી છે કે 12 વર્ષની કુમળી વયની સગીરા તેના માતા પિતા સાથે નવસારી તાલુકાના એક ગામમાં કેરીની વાડીમાં મદદરૂપ થતી હતી. નવસારી શહેરમાં વસવાટ કરતો પરિવાર 2021ની સાલમાં કેરીની વાડીની રખેવાળી કરવા ગયા હતા. આ સમય દરમિયાન નવસારીના દારાગીરી ગામ ખાતે રહેતો અને મૂળ ઉત્તર પ્રદેશનો વતની 29 વર્ષીય પરિણીત વિધર્મી યુવાન સદ્દામ હુસેન ઉર્ફે ઇરફાન અબ્દુલ અજીઝ રાયની કેરીની વાડીમાં અવરજવર કરતો હતો. 12 વર્ષની કુમળી વયની સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેના ઉપર વારંવાર બળાત્કાર કરતો અને 2021ની સાલમાં સદ્દામ હુસેન ઉર્ફે ઇરફાન અબ્દુલ અજીઝ રાયની 12 વર્ષની સગીરાને બાઇક ઉપર બેસાડી ભગાવી ગયો હતો. માતા પિતાના વાલીપણામાંથી ભગાવી તેનું અપહરણ કરી બરોડા રેલવે સ્ટેશન લઈ ગયો હતો, જ્યાં તેણે એક અવાવરૂ જગ્યામાં સગીરા ઉપર બળાત્કાર કર્યો. ત્યારબાદ સદ્દામ હુસેન ઉત્તર પ્રદેશના ગોંડા ગામમાં સગીરાને લઈ જઈ એક ઝૂંપડામાં રાખી તેને પીંખી નાખતો હતો. 20 દિવસ સુધી સગીરાને ઉત્તર પ્રદેશમાં રાખી હતી. સગીરાના માતા પિતાએ આ બાબતની જાણ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પીઆઈને કરતા પોલીસે કેસની ગંભીરતા જોઈ સગીરાને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. રૂરલ પોલીસે 3 જ દિવસમાં ઉત્તર પ્રદેશના ગોંડા ગામમાંથી સદ્દામ હુસેન ઉર્ફે ઇરફાન અબ્દુલ અજીઝ રાયને 12 વર્ષની સગીરા સાથે શોધી કાઢ્યો અને તેની 20/4/2021ના રોજ ધરપકડ કરી હતી અને નવસારીની સ્પેશિયલ પોક્સો અને એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં આ કેસ ચાલી ગયો. 3 વર્ષના ટૂંકા ગાળામાં આ કેસનો ઐતિહાસિક ચુકાદો આવ્યો. નવસારી કોર્ટના સરકારી વકીલો તુષારભાઈ સુડે, અજય ટેલર અને બળવંત રાઠોડની દલીલોને ગ્રાહ્ય રાખી સમાજમાં દાખલો બેસે એ પ્રકારનો ચુકાદો આપ્યો છે. સરકારી વકીલ અજય ટેલરે સમગ્ર કેસની દલીલો પોક્સો કોર્ટમાં રજૂ કરી હતી, જેથી આરોપી વિધર્મી યુવાન સદ્દામ હુસેન ઉર્ફે ઇરફાન અબ્દુલ અજીઝ રાયનીને કોર્ટ અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે. નવસારીમાં આ પ્રકારનો ચુકાદો પ્રથમ છે, જેમાં આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવી હોય. અત્યાચાર અને બળાત્કારનો ભોગ બનેલી 12 વર્ષની સગીરાને સરકાર તરફથી યોગ્ય વળતરની જાહેરાત પણ થઈ છે.
આ મહત્વપૂર્ણ ચુકાદો સાંભળી ફરિયાદી 12 વર્ષની સગીરા તેના માતા પિતાએ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો અને આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા થતાં પરિવારે આનંદની લાગણીઓ વ્યક્ત કરી હતી. પરિવારે નવસારી રૂરલ પોલીસ, નવસારી કોર્ટ તેમજ સામાજિક અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. કોર્ટમાં જે કંઈ થયું, મારી પોળી જેલી હતી તે આવી ને કોર્ટમાં છે તે મારી પોળીને જે અમે કીધું તે પ્રમાણે એ માનાને વ્યક્તિને સાથે સજા મળી. અમને ખૂબ ખૂબ જાણીને એને અમને આશરો મળ્યો તો અમે એમ કહેતા છે તમને ખૂબ ખૂબ આભાર કે પોલીસવાળાને બી ખૂબ ખૂબ આભાર ને વકીલને બી ખૂબ ખૂબ આભાર ને અમારા મોહલ્લાના અશોકભાઈ છે એ લોકોએ બી મદદ કરી. એ લોકો બી બધા આવ્યા, પોલીસ ચોકીમાં બધા આવ્યા, એમનો બી અમારે મદદ કરી તો એમનો ખૂબ ખૂબ આભાર. ને આવું મારી પોળી હાથે થયું એવું બીજી પોળી હાથે થવું નહીં જોઈએ. ને અમારા જે સાહેબે જે બધું અમને હુકમ સંભળાયો અને એ વ્યક્તિને સજા મળી, એ માણસને મારી પોળીને લઈ જવાવાળાને એને બી સાથે આજીવનની સજા મળી ને એને બી સાથે મારી પોળીને ગમે હવે આવું બીના બની એવી બીજા હાથે બીના બનવી જોઈએ નહીં. નવસારી ખાતે રહેતી એક 12 વર્ષ 9 માસની માસૂમ બાળાને એક વિધર્મી યુવક દ્વારા લગ્નની લાલચ આપી, લલચાવી, ફોસલાવી, ભગાડી લઈ જઈ યુપી ખાતે લઈ જઈ તેની સાથે અનેકવાર શરીર સંબંધ બાંધી ગુનો કરવા બદલ તેની આગળ નવસારીના સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલતા નવસારીના સ્પેશિયલ કોર્ટના જજ શ્રી તેજસભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા સરકારી વકીલશ્રીની દલીલો તેમજ અમારા ડીજીપીસી સાહેબના માર્ગદર્શન હેઠળ જે કંઈ પણ પુરાવો રજૂ કરેલ તે તમામ પુરાવાઓને ધ્યાને લઈ આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજાનો હુકમ ફરમાવેલ છે. આમ સમાજમાં જે અત્યારે આવી બદીઓ ચાલી રહેલ છે તે બદીઓને એક સબક મળે અને આવું કૃત્ય કરનારાઓને સબક મળે તે હેતુસર નામદાર અદાલત દ્વારા જે હુકમ કરવામાં આવેલ છે જે યોગ્ય છે અને આવું કૃત્ય કરનારાઓને સબક મળવો જ જોઈએ અને આવી નાની બાળાઓ પર થતા અત્યાચારો અટકવા જ જોઈએ અને લોકોનો કાયદો અને વ્યવસ્થા પર ભરોસો કાયમ રહે. અને આ નવસારીના ઇતિહાસમાં પોક્સો કોર્ટ દ્વારા પ્રથમવાર અંતિમ શ્વાસ સુધીની સજા કરવામાં આવેલ છે. આરોપી એક મુસ્લિમ પરિવારમાંથી આવે છે જેનું નામ સદ્દામ હુસેન ઉર્ફે ઇરફાન અબ્દુલ અઝીઝ રાયની છે, જે મૂળ યુપીનો છે અને નવસારી ખાતે તેના ભાઈ ભાભી સાથે રહી ભંગારનો ધંધો કરતો આવેલ છે અને જેની ઉંમર 29 વર્ષની છે બનાવ સમયે. જે પોતે યુપી ખાતે રહેતો હતો અને પરિણીત યુવક હતો. 100% લવ જેહાદ સાથે સાંકળી શકાય એવો કિસ્સો છે, કારણ કે 29 વર્ષનો પરિણીત યુવક હોવા છતાં એક 12 વર્ષની બાળાને લલચાવી, ફોસલાવી યુપી ખાતે લઈ ગઈ, તેની સાથે અનેકવાર શરીર સંબંધ બાંધેલ છે, જેથી આ કિસ્સાને 100% લવ જેહાદ સાથે પણ સાંકળી શકાય. એક 12 વર્ષની માસૂમ બાળાને નરદનમ દ્વારા પરિણીત યુવકે એની સાથે જે દુષ્કૃત્ય કરેલું છે એમાં એડિશનલ સેશન જજ સાહેબ બ્રહ્મભટ્ટ સાહેબે આજરોજ એને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે. એ જે કેસ ચાલ્યો છે અને જે નામદાર કોર્ટમાં કેસ ચલાવ્યો છે એ મારા સાથી મિત્ર અને સાથી કર્મી કહેવાય એવા અજયભાઈ ટેલર દ્વારા કરવામાં આવેલી છે. અમારી સાથે અવારનવાર કોઈ બી આવી મેટરો હોય છે, અમારી લીગલ ટીમ અમે સાથે બેસીને જ લો પોઈન્ટ પર ચર્ચા કરીએ છીએ અને એ ચર્ચા કર્યા બાદ મેટરો અમે કોર્ટમાં ચલાવીએ છીએ, જેનું આજ રોજ તમે પરિણામ જોઈ શકો છો. અમે નવસારીની જનતાને તેમજ ગુજરાત સરકારને, લીગલ ડિપાર્ટમેન્ટને અમે આશ્વાસન આપીએ છીએ કે અમે આ જ રીતે કામ કરીને વધુમાં વધુ લોકોને ન્યાય અપાવીશું અને એમાં વધુમાં વધુ સજા નામદાર કોર્ટ દ્વારા થાય એવા અમે પ્રયત્નો કરીશું. અત્યારે નવસારી કોર્ટમાં જ્યાં પોસ્કો કેસ ચાલે છે ત્યાં લગભગ 100 જેટલી મેટરો હાલ હજુ ચાલુ છે અને અજયભાઈ દ્વારા જે રીતે મેટરો કન્ડક્ટ કરવામાં આવે છે જે રીતે એને કોઈપણ જાતનું ડિલે કર્યા વગર સ્પીડી ન્યાય અપાવવાનો પ્રયત્ન ચાલુ જ છે અને એ બાબતે એઓ ખૂબ સજાગ છે. હું આશા રાખું છું કે એ જે
મેટરો છે એમાં 100 મેટરોમાં જૂની કોઈ જ મેટરો નથી, બધી અત્યારની જ 2-5 વર્ષની 10 વર્ષની તો કોઈ છે જ નથી, 2-5 વર્ષની જ જે છે, પણ એ જલ્દી મેટરો પૂરી થશે એવું હું માનું છું. ભવિષ્યના જે કેસો છે એમાં જે બીજા જે ફરિયાદી છે, જે એના સાક્ષીઓ છે, એ લોકોને આ કેસથી એમને હિંમત મળશે અને એ લોકો એ હિંમત કેળવીને આરોપીને સખતમાં સખત સજા કરાવવા એ લોકો પણ આગળ આવશે, જેથી કરીને ન્યાયતંત્રને અને અમને લોકોને એ પુરાવા માટે સમર્થન મળશે અને એના આધારે અમે વધુમાં વધુ સખત સજા કરાવી શકીશું. ગુજરાતમાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને લઈને તમામ બંદરો ઉપર 1 નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. ત્યારે નવસારી જિલ્લા તંત્ર દ્વારા પણ સંભવિત વાવાઝોડાને કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તેને લઈને તકેદારી રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઈ ગુજરાતના તમામ દરિયા કિનારા ઉપર સંભવિત વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ દરિયા કિનારા ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં લોકોને પણ દરિયા કિનારે ન જવા માટે અપીલ કરાઈ છે. નવસારી જિલ્લાના બિલીમોરાના માછીવાડ, ધોલાઈ સહિતના વિસ્તારોમાં ખલાસીઓને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તમામ અધિકારીઓને પોતાનું હેડક્વાર્ટર ન છોડવા કલેક્ટર દ્વારા સૂચના અપાઈ છે. આ સાથે જે માછીમારો દરિયામાં માછીમારી કરવા ગયા છે તેમને પણ પરત બોલાવવાની કામગીરી કરાઈ રહી છે. નવસારી જિલ્લા નાયબ કલેક્ટર અને તેમની ટીમ દ્વારા આ અંગે સતત મોનિટરિંગ કરીને સંભવિત વાવાઝોડાની પહેલાં તમામ કામગીરીને આખરી ઓપ અપાયો છે. નવસારી જિલ્લામાં NDRFની હાલ કોઈ જરૂરિયાત નહીં હોવાનું અધિક કલેક્ટર દ્વારા જણાવાયું છે. હવામાન વિભાગ તરફથી મળેલા છેલ્લા બુલેટિનને ધ્યાનમાં લઈએ તો ગુજરાત રાજ્યના દરિયા કિનારા ઉપર અંદાજિત તારીખ 9, 10 અને 11ના રોજ ભાઈપરજોય જે ડિપ્રેશન છે એ સાયક્લોન અને સિવિયર સાયક્લોનમાં કન્વર્ટ થાય એવી શક્યતા છે, જેના કારણે ભારે પવન અને વરસાદની આગાહીને ધ્યાનમાં લઈ 2 દિવસ પહેલાંથી જ મદદનીશ ફિશરીઝ નિયામક જોડે ચર્ચા કરી અને માછીમારોને દરિયો ખેડવાની સૂચના આપવામાં આવેલ છે. તેમજ જે લોકો માછીમારી કરવા ગયેલા છે તે માછીમારોને પરત લઈ આવવા માટે ઓંજલ, વાશી બોરશી, કૃષ્ણપુર અને ભાટમાં ગાર્ડો રાખી અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. વર્ગ 1ના નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ઉપર લાયઝનિંગ તાલુકામાં રહેવા માટે સૂચના આપી છે અને આશ્રય સ્થાનો અને ખાસ કિસ્સામાં ક્યાંય ભારે વરસાદ પડે તો તેના બચાવની કામગીરી માટેની સમગ્ર વ્યવસ્થા માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી તૈનાત કરવામાં આવી છે. કોઈને જાણ કરવામાં આવી? ના, NDRFની ટીમની હાલના તબક્કે કોઈ જરૂર નથી. નવસારી વિધાનસભાનું લાભાર્થી સંમેલન માજી આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધનની ઉપસ્થિતિમાં યોજાયું હતું. આ કાર્યક્રમમાં સરકારની યોજનાના લાભાર્થીઓ સાથે ડોક્ટર હર્ષવર્ધને સંવાદ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારના 9 વર્ષના વિકાસના કાર્યોની ગાથા લઈને દિલ્હીથી માજી આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન નવસારી આવ્યા હતા. નવસારી વિધાનસભા ક્ષેત્રના લાભાર્થીઓનું સંમેલનમાં ડોક્ટર હર્ષવર્ધન ઉપસ્થિત રહ્યા હતા અને નરેન્દ્ર મોદી સરકારના 9 વર્ષ સફળતાના સૂત્રો રજૂ કર્યા હતા. તેમણે વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. આ પ્રસંગે બિહારના ધારાસભ્ય સંજય સારંગી, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ, નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, નરેશ પટેલ, पीयूष देसाई, शीतल सोनी उपस्थित રહ્યા હતા. प्रधानमंत्री नरेंद्र मोदी जी की सरकार के 9 वर्ष का कार्यकाल अभी 1 सप्ताह पहले पूरा हुआ है और ये खाली भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के लिए ही नहीं अपितु इस देश के 142 करोड़ देशवासियों के लिए भी हर्षोल्लास का विषय है और इसी नाते पूरे देश भर में हमारे कार्यकर्ता, हमारे जिम्मेदारी वाले कार्यकर्ता, हमारे चुने हुए कार्यकर्ता सब मिलकर देश में विभिन्न कार्यक्रमों के माध्यम से व्यक्तिगत तौर पर मिलकर समाज के सभी वर्गों के बीच में जाकर प्रधानमंत्री नरेंद्र मोदी जी की हम लोग शुभकामनाएं लोगों तक पहुंचा रहे हैं और उनके किए गए 9 वर्षों के काम का उल्लेख भी करने का प्रयास कर रहे हैं।
प्रधानमंत्री मोदी के साथ गुजरात के लोगों को तो शायद जितना संबंध संपर्क है, बाहर से कोई आके प्रधानमंत्री मोदी के बारे में बताए तो थोड़ा सा ये बात अटपटी सी भी लगती है, क्योंकि आपको उनका अनुभव जो है कई दशकों का है। लेकिन मैं भी उन्हें कई दशकों से जानता हूँ, लेकिन व्यक्तिगत अनुभव जो है उनके साथ कैबिनेट में काम करते हुआ है। 9 वर्ष से तो बहुत नज़दीक से मैं 2014 से उनको देख रहा हूँ। मैं समझता हूँ कि वो एक अभूतपूर्व प्रधानमंत्री हैं, अभूतपूर्व और असाधारण जिसे कहते हैं दूरदर्शिता उनकी है। समाज के सभी वर्गों के बारे में बहुत गहराई से सोचना, देश की सैकड़ों वर्ष पुरानी भी और दशकों वर्ष पुरानी भी प्रॉब्लम्स का डायग्नोसिस करना, उन प्रॉब्लम्स को महीन तरीके से सॉल्व करने के लिए समाज में और देश में जो एक्सपर्ट्स विद्वान हो सकते हैं, ऑफिशियल्स हो सकते हैं, सबसे सलाह मशवरा करके जनता के हित की व्यापक पैमाने पर रक्षा करने वाली प्रभावी योजनाओं को बनाना और उन प्रभावी योजनाओं को बनाकर उनको इम्प्लीमेंट करना और फिर इम्प्लीमेंट करते करते उसमें पार्टी के छोटे से छोटे कार्यकर्ताओं को भी पूरी गहराई से इन्वॉल्व करना, ताकि उनकी बनाई हुई योजना का लाभ वो ज़मीन पे रहने वाले हर गरीब, हर मज़दूर, हर किसान, हर महिला, हर बच्चे, हर नौजवान, हर बुज़ुर्ग सब तक अच्छी तरीके से पहुंच जाए। इस काम को करने के लिए उन्होंने असाधारण मेहनत की है, असाधारण ईमानदारी से काम किया है और उसी के कारण हम बड़े गर्व से कहते हैं कि ये जो 9 वर्ष हैं ये एक आदर्श सेवा और सत्ता में रहते हुए कैसे आदर्श सुशासन हो सकता है उसके 9 वर्ष हैं। और देश हित में यूँ तो सारा देश जो उनके द्वारा बनाई गई योजनाएं और उनका लाभ है उसका आनंद भी उठा रहा है, उसको महसूस भी कर रहा है और वो कितनी गहराई और गंभीरता से कोई भी काम को अपने हाथ में लेते हैं। उनके द्वारा लिए गए काम भी सैकड़ों हैं, सैकड़ों की चर्चा यहाँ नहीं हो सकती है, लेकिन कितनी गहराई से वो जाते हैं और उसका रिज़ल्ट क्या होता है उससे हमें पता लगता है कि आज हम जब चारों तरफ किसी भी योजना को कहीं से भी उठाकर देखते हैं और उसका अध्ययन करते हैं और एंड रिज़ल्ट क्या है 9 साल बाद देखते हैं, तो हर योजना के एंड रिज़ल्ट में हमको नज़र आता है कि उससे लाभ मिलने वाले जो लोगों की संख्या वो करोड़ों में है, करोड़ों में। રાજકોટનો શખ્સ ટ્રાન્સપોર્ટનો ધંધો છોડી વધુ રૂપિયા રળવાના ચક્કરમાં દારૂની ખેપ મારવાની શરૂ કરી, પરંતુ ચીખલી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો। રાજકોટની સોમનાથ સોસાયટીમાં રહેતો હાર્દિક મુકેશભાઈ ચૌહાણ અસલ ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલો હતો, પરંતુ સરળતાથી વધુ રૂપિયા કમાવી લેવાની લાલચમાં વિદેશી દારૂની હેરાફેરીનો ધંધો શરૂ કર્યો હતો। દમણથી દારૂ લઈ રાજકોટ ખાતે વેચાણ અર્થે લઈ જતો હતો। ટોયોટા કંપનીની ફોર્ચ્યુનર કારમાં તે આ હેરાફેરી કરતો હતો। ચીખલી તાલુકાના ઓવરબ્રિજ ખાતે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ કારને અટકાવતા તેની તલાશી લેતા વિદેશી દારૂની બોટલો નંગ 138 જેની કિંમત 1 લાખ રૂપિયા સાથે હાર્દિકની અટકાયત કરી હતી। આ ફોર્ચ્યુનર કાર નંબર GJ15 CJ7078 પોતાની માલિકીની જ હોવાનું જણાવ્યું હતું, પરંતુ अन्य ઈસમના નામ ઉપર ચડાવી તે દારૂની હેરાફેરી કરતો હતો। આ કારમાં દમણથી પંકજ નામના ઈસમે દારૂ ભરાવી આપ્યો હતો, તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પોક્સોના ગુનેગારને અંતિમ શ્વાસ સુધીની ફટકારાયેલી સજા, ફરિયાદી પરિવારે કોર્ટના ચુકાદાને આવકાર્યો।
સંભવિત વાવાઝોડાને લઈને જિલ્લાનું તંત્ર થયેલું એલર્ટ. દરિયાના બંદરો ઉપર લગાવાયેલું 1 નંબરનું સિગ્નલ. નવસારીમાં યોજાયેલું લાભાર્થી સંમેલન. વધુ રૂપિયા રળવા ટ્રાન્સપોર્ટર બન્યો ખેપિયો. ચીખલી પોલીસે કરેલી ધરપકડ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.